प्यारे की जय। प्रथम लागू दो चरण को, धनिये न चढ़ाइयो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के ये ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन। मेरे जीव के ये ही जीवन। हम अरस परस हैं हक के, ये देखो मोमिनो हिसाब। हक हम में, हम हक में, और हक बिना सब ख्वाब। और हक बिना सब ख्वाब। हम अरस परस हैं हक के। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज वे धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी हुक्मे इश्क का द्वार खोल्या है ए प्रकरण में आपने समझावता कही रहा है। हम अरस परस है हक के। राजी अने आपणे अरस परस है। अर्श दिल मोमिन, तो मोमिनोना दिल ने अर्श बनावीने राजी मोमिनना दिल में आवीने बैठा। હવે રાજી આવી ગયા તો રાજી એકલા નથી આવ્યા, સબ વિધ વતન સહિત પરમધામનો કુલ ખજાનો રાજ્યના સર્વ અંગો સહિત. કયા અંગો છે રાજ્યના? તો જોશ, હુકમ, મહેર, હકીકત, મારિફત, ખિલવત, આ બધા રાજ્યના જ અંગ છે. અને આ બધો ખજાનો લઈ અને રાજ્ય મોમિનોના દિલની અંદર આવીને બેઠા. તો એ જ રીતે મોમિનો ક્યાં છે? રાજ્યના દિલમાં. બંને અરસ પરસ. હમ અરસ પરસ હે હક કે. અર્શ દિલ મોમિન કીધા, મોમિનના દિલને અર્શ કીધું. એનો અર્થ શું થયો? કે મોમિનના દિલની અંદર એક રાજ્ય અને પરમધામ સિવાય અન્ય કાંઈ જ ન હોય, એને કહેવાય અર્શ દિલ. અર્શ દિલ મોમિનનો અર્થ જ એ છે કે રાજ્ય સિવાય દિલમાં બીજું કશું જ ન આવે. તો એવા હું અને મારો પ્રિયતમ અરસ પરસ એકબીજાના દિલમાં વસેલા છીએ. એ દેખો મોમિનો હિસાબ. મોમિનો આ હિસાબ, આ વાત સમજી લો. હમ હક મેં, હક હમ મેં. અરસ પરસ છે. હમ હક મેં, હક હમ મેં, और हक बिना सब ख्वाब. एक राज्य सिवाय अन्य બધું જ જૂઠ, ખ્વાબ, નાશવાન. એક રાજ્ય સિવાય આ સંપૂર્ણ સંસાર સ્વપ્નવત કીધો એટલે એને ખ્વાબ કીધું. જેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં એવા અસ્તિત્વહીન આ દુનિયાની અંદર, આવા જગતની અંદર આપણને આ જગતની અનુભૂતિ બતાવી રહ્યા છે રાજ્ય. આપણે માત્ર દ્રષ્ટા પણ નથી અત્યારે. આપણે ખેલની અંદર માત્ર જોઈ રહ્યા છીએ એવું નથી, ખેલને અનુભવી રહ્યા છીએ. ખેલને ભોગતા ભાવે આપણે અનુભવી રહ્યા છીએ. ખેલની એક એક લાગણીઓ, એની શું કહેવાય, અનુભૂતિઓ આપણને બધી પરાતમને ત્યાં થઈ રહી છે. માત્ર દ્રષ્ટા હોઈએ ને તો એમાં આપણે કંઈ લેવા દેવા જ ન હોય, માત્ર જોવાવાળા થઈ જાય. દ્રષ્ટાનો અર્થ શું થયો? માત્ર જોવાવાળા. જોવાવાળા જે હોય એને એના સાથે કોઈ લેવા દેવા ન હોય. પરંતુ પરાતમ આ સંસારરૂપી ખેલને માત્ર જોતો નથી, એ અનુભવે છે. એના સુખ દુઃખની લજ્જત લે છે. આ સંસારની બધી જ વસ્તુઓનો પરાતમને એનું સુખ લે છે, એનો આનંદ લે છે. એટલે એ કર્તા ભાવમાં આવી ગયું છે. એ માત્ર દ્રષ્ટાભાવમાં નથી રહી અત્યારે. પરાતમ માત્ર દ્રષ્ટાભાવી હોય તો એને કંઈ લાગે વળગે જ નહીં. પણ દ્રષ્ટાની સાથે સાથે એ કર્તા બની ગઈ છે, જે નહોતું થવાનું.
રાજ્ય આપણને ખેલમાં જોવા મોકલ્યા તો કે તું ખાલી જોવાવાળી છે, તું જોજે. આવ્યા હતા ખેલને જોવા અને લાગી ગયા છીએ ખેલને કરવા, એટલે કરતા ભાવમાં આવી ગયા છીએ. પર આત્મ પરમધામમાં બેઠા બેઠા આ ખેલને કરતા ભાવે નિહારી રહી છે, તો જ સુખની અનુભૂતિ થાય, તો ખેલનો લજ્જત આવે, ખેલની મજા આવે. જો માત્ર દ્રષ્ટા હોઈએ તો કંઈ લાગે વળગે જ નહીં આપણને ખેલ સાથે, તો એનો પૂર્ણ આનંદ ન આવે. રાજી પૂરો આનંદ આપવા માટે આપણને આ ખેલ બતાવ્યો છે. તો ખેલની અંદર એવી રીતે રાજી આપણને કે છે પૂર્ણ સ્વરૂપે ડૂબાડી દીધા છે. હવે એ ખબર પડી જાય કે એક રાજી સિવાય અન્ય બધું જ ખ્વાબ એટલે કે જૂઠ છે, તો કેટલો આનંદ એ જ ક્ષણે થઈ જાય અને આત્મ પોતાના નિજ સ્વરૂપને ઓળખી લે. હક હુકમે સબ મિલાયા, રાજ્યના હુકમથી આ સંસારની અંદર આપણને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ. પરમધામનો કુલ મૂલ ખજાનો રાજ્ય અહીંયા આગળ લઈ આવ્યા. અર્શ મસાલા પૂરન, પરમધામનો બધો જ મસાલો અહીંયા આગળ આપી દીધો. શાના માટે? આત્મજાગૃતિ. જ્યાં સુધી પરમધામની એ સ્મૃતિઓ આપણને પાછી ન આવી જાય ત્યાં સુધી આત્મજાગ્રત કેમ કરીને થાય? અને અત્યારે જે કંઈ પ્રયત્નો ચાલી રહ્યા છે, આ વાણી ચર્ચા, વાણીનું મંથન કે કોઈ પણ પ્રવૃત્તિ, તો એ માત્ર ઉદ્દેશ એટલો જ છે કે આપણને આપણા નિજ સ્વરૂપની યાદ આવી જાય. આત્મ ફરામોશીમાંથી જાગ્રત કરવાનું આટલું જ છે. અને એના માટે રાજ્યે કીધું કે શું કરવું જરૂરી છે? તો પહેલું તો વાણી મંથન. પહેલું વાણી મંથન, જે આપણે કરતા જ નથી. વાણી મંથનના બદલે વાણી પઠન કરીએ છીએ, વાણીનું પૂજન કરીએ છીએ, પણ વાણીનું મંથન કરવાનું આપણે સદંતર છોડી દીધું છે. એક વાણી મંથન, બીજું ચિત્તવન અને ત્રીજું રહેણી. આ રહેણી શું છે? ઇશ્ક ઉપજાવવાનું કારણ રાજી કીધું હુકમે ઇશ્ક કા દ્વાર ખોલ્યા હે. રહેણીમાં રૂહની, હું રૂહ છું. રહેણી એટલે શું? હું પરાત્મ, હું પરમધામની અંગના છું, હું બ્રહ્મસૃષ્ટિ છું. એ વાત દિલમાં દ્રઢ થઈ જાય, અને દ્રઢ થાય તો પરાત્મના બધા જ લક્ષણો અહીંયા આગળ પ્રગટ થાય. જ્યારે રહેણીમાં દ્રઢ થાય કે હું તો બ્રહ્મસૃષ્ટિ જ છું ને. અત્યારે આપણી રહેણી શું છે? કે હું આ સંસારનો વ્યક્તિ છું, આ તન છે એ હું છું, હું જીવ છું, આ સંસાર મારો છે. આ બધી અનુભૂતિ આપણે આ સંસારની આવી રીતે કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી આપણે આ સંસારની અનુભૂતિ કરી રહ્યા છીએ ત્યાં સુધી આપણે સંસારમાં છીએ. જેવું હું બ્રહ્મસૃષ્ટિ છું એ ભાવ દિલમાં લાવી અને એ રહેણીમાં આવી ગયા તો રાજ્ય કહે છે જીવ ટલ હોશી આતમ. ત્યારે જીવ ભાવ છૂટી જાય, આત્મ ભાવ પ્રગટ થાય, એ આપણી રહેણી. આત્મ ભાવમાં આવી ગયા તો આ સંસારના બધા જ અવગુણો એ જ ક્ષણે છૂટે. તબ છૂટ જાય વિકાર, અને વિકાર છૂટે આયો આનંદ અખંડ ઘર કો અક્ષરાતીત ભરથાર. વિકાર છૂટે તો અખંડ ઘરનો આનંદ પ્રગટ થાય. પણ વિકાર છે, આ વિકાર શું છે? કયા વિકારો છે? બસ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, વેર, ઝેર, દ્વેષ, અહંકાર, આ બધા જગતના જે કારણો છે એ આપણને રાજ્ય તરફ જતા રોકે છે, એ અટકાવે છે આપણને. આત્મજાગૃતિમાં આ બધું જ બાધક છે. આ જેટલું દિલમાં ભર્યું છે એ બધું આપણે આત્મજાગૃતિ તરફ જતા અટકાવવાવાળું છે. આ હડલ્સ છે વચ્ચેના વિઘ્નો. આ વિઘ્નોને ધીમે 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 દૂર કરવાના છે રહેણીમાં આવવા માટે. અને એનો એક ઇલાજ આપણને પ્રાણનાથજી બતાવી રહ્યા છે કે ઇશ્ક, પ્રેમ પ્રગટ થાય તો બાકીના બધા જ અવગુણો એની મેળે નીકળી જાય.
આ જગતમાં આપણા દિલમાં જો પ્રેમ પ્રગટ થાય, જગત પ્રત્યે પ્રેમ પ્રગટ થાય, તો ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર આપમેળે નીકળી જાય. રેજ કેમ કરીને? જેના દિલમાં પ્રેમ ભર્યો પડ્યો છે એને કોઈની બી સાથે દુશ્મનાવટ, વેર, ઝેર કેમ કરીને થાય? એને ઈર્ષા, દ્વેષ કેમ કરીને આવે? રાજી કે છે હક હુકમે સબ મિલાયા, અર્શ મસાલા પૂરન. રાજ્યના હુકમથી આપણને પરમધામના પૂરન મસાલા, પરમધામનો પૂરન મસાલો શું છે? રાજ્યના પૂર્ણ સ્વરૂપની પહેચાન, એ પૂર્ણ મસાલો. અને પૂર્ણ સ્વરૂપની પહેચાન એટલે શું? મારીફત, હકીકત, વાહિદત, ખિલવત અને નિસ્બત. આ પૂર્ણ મસાલો આવી ગયો પરમધામનો. એના સિવાય પરમધામમાં બીજું છે શું? કંઈ રહી જતું હોય તો કહો. મારીફત, હકીકત, વાહિદત, ખિલવત અને નિસ્બત, આ 5 સિવાય પરમધામમાં બાકી કશું બચતું જ નથી. આ 5 આવ્યા, બધું જ આવી ગયું. પૂરણ મસાલા. રાજ્ય કે છે હક હુકમે સબ મિલાયા, અર્શ મસાલા પૂરન. પરમધામનો પૂર્ણ મસાલો આપણને આપી દીધો. આત્મ જાગૃતિ માટે જેટલું જરૂરી છે એ બધું જ રાજ્ય આપણને અહીંયા આગળ આપી દીધું. હવે કશું બાકી જ નથી રહેતું. સંપૂર્ણપણે માહિતી આપણને આપી દીધી, પૂર્ણ મસાલો આપણને આપી દીધો. પરમધામના 25 પક્ષની શોભા પણ આપી અને સાથે સાથે 25 પક્ષમાં થઈ રહેલી લીલાઓનું પણ સમજ આપી દીધી. એ પરમધામના 25 પક્ષ માત્ર શોભા માટે છે જ નહીં, લીલા માટે છે. પરમધામમાં કશું એ શોભા માટે નથી, બધું જ લીલા માટે છે અને બધું જ રૂહોને રીઝવવા માટે છે. સૌથી આનંદની વાત તો જુઓ, એ મારો પ્રિયતમ એવો મહેરબાન છે કે પલ પલ રૂહોને રીઝવવા સિવાય એની પાસે અહીં ઓર કોઈ કામ જ નથી. એક જ કામ છે, હક કો ઓર કછું કામ નહીં, બેને રૂહો લાડ લજ્જત. રૂહોને લાડ લજ્જત આપવા સિવાય એની પાસે બીજું કોઈ કામ જ નથી. તો પરમધામના 25 પક્ષ એ કોઈ શોભા માટે નથી વર્ણન કર્યા. પરમધામના પશુ પક્ષીઓનું વર્ણન કર્યું, બાગ બગીચાઓ, જલ, જીમી, વાયુ, તેજ, આકાશનું વર્ણન કર્યું, કઈ મોહલાતોની વાતો બતાવી દીધી. તો આ બધું ત્યાં આવશ્યક શું છે? છે તો બધું નૂર. નૂર સિવાય તો કશું છે નહીં. અને નૂર શું છે? સ્વલીલા, અદ્વૈત, સ્વયં રાજી પોતે જ આ અનંત સ્વરૂપો ધારણ કરીને ત્યાં ઊભા રહી ગયા છે. શાના માટે? બસ આ પરમધામની સંપૂર્ણ હકીકત એ રૂહો સાથેની ખિલવત માટે છે. સમજો વાત. પરમધામના 25 પક્ષ, પરમધામની અનંત ન્યામતો એ હકીકત, અને એ હકીકતની જરૂરત શી? રૂહોને રીઝવવા, ખિલવત માટે. ખિલવત સિવાય હવે કોઈ કામ નથી. તો રાજી કે છે પૂરો પરમધામનો મસાલો મેં તમને અહીંયા આગળ આપી દીધો. જેટલી આવશ્યકતા હતી રૂહોની આત્મજાગૃતિ માટે, જેટલું જરૂરી હતું એના કરતો અનેક ગણું અધિક અહીં પહોંચાડી દીધું. બાકી તો એકલા રંગમહોલથી આત્મજાગૃતિ ના થઈ જાય. 9 ભૂમ 10મી આકાશીની ખાલી બતાવી દીધું હોત તો શું રૂહોની આત્મજાગૃતિ ના થઈ શકત? એટલામાં થઈ જાત. પણ ત્યાં કીધું એમ પૂર્ણ પહેચાન. રાજી પોતાના પૂર્ણ સ્વરૂપની પહેચાન કરાવવા માંગે છે. તારાથી કશું જ છૂપવું નથી મારે. વાહિદત કા ઇશ્ક ઓર હક કી પાતશાહી. જો પરમધામ પૂરું ન બતાવે તો રાજ્યની પાતશાહીની ખબર કેમ કઈ પડે? અને ખિલવતનો પૂરો આનંદ ના આપે તો વાહિદતના ઇશ્કની ખબર કેમ કઈ પડે? એટલા માટે પૂર્ણ પરમધામની હકીકત અને પૂર્ણ પરમધામની ખિલવત, આ બંને વાતોનો આપણને પૂરો મસાલો આપ્યો. શું કરવા? હાદી રૂહો જગાવને. એક જ ઉદ્દેશ છે,
હાદી શામાજી અને રૂહો એમને જગાડવા માટે. કરાવને હક વર્ણન, રૂહોના દિલમાં એ પ્રિયતમ અક્ષરાતીતનું સ્વરૂપ દિલમાં વસી જાય. વર્ણન કોઈને કરે કે ના કરે, પોતે એનો આનંદ લે. વર્ણન કરવું એટલે કોઈકને સમજાવવા માટે કરવું એનો અર્થ એવું નહીં, પોતાના માટે પોતે આનંદ લે. હાદી રૂહો જગાવને કરાવને હક વર્ણન. શું જરૂર હતી આટલું બધું આપવાની? તો રૂહોને જાગૃતિ માટે, રૂહોને જગાડવી છે, ફરામોશીમાંથી બહાર લાવવી છે. અને એના માટે કરી અને આ પરમધામનો ખજાનો આપણને આપી દીધો, પૂર્ણ મસાલા આપી દીધા. કરાવને હક વર્ણન. અને જો આજે આપણે પલ પલ રાજ્યના એ પરમધામના સ્વરૂપને અહીં આગળ બોલીએ છીએ, ચિત્તમાં ધારણ કરીએ છીએ, સુરતા એની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચિત્તવન જે છે કે પરમધામની લીલાઓમાં ડૂબી જવું. પરમધામના ચિત્તવન બાબતમાં મેં વાત કરેલી કે ભાઈ બે વસ્તુઓ, એક પરમધામની હકીકતનું વર્ણન અને બીજું પરમધામની ખિલવતનું વર્ણન. આ બંને આત્મજાગૃતિ માટેની વાતો છે. બંને આત્મજાગૃતિ થાય. કોઈને પરમધામની હકીકતમાં રસ છે, શોભા, તો પરમધામની શોભાનું વર્ણન કરી આપ્યું. તમે એ શોભાને ચિત્તમાં ધારણ કરી અને આત્મજાગૃતિ કરો. સમજો વાતને. આટલા મોટા પરમધામના 25 પક્ષની એક એક નાનામાં નાની વાતનું વર્ણન કરી આપ્યું. શાના માટે? કે એ શોભા રૂહોના દિલમાં વસી જાય. એને કીધું હકીકત. કાં તો હકીકતથી આત્મજાગૃતિ થાય અને કાં એ જ શોભાની અંદર કરેલી લીલાઓ ખિલવતથી આત્મજાગૃતિ થાય. તો ખિલવત પણ સમજાવી દીધી કે ભાઈ તમારી ત્યાં રાજ્ય સાથેની લીલા શું છે. અનંત પરમધામ અને અનંત પરમધામની લીલાઓ એ તમારી અને રાજ્ય વચ્ચેની લીલાઓ છે, એને કહ્યું ખિલવત. બંને વાતો સમજાવી. આત્મજાગૃતિ માટે આ બંને વસ્તુઓ અતિ આવશ્યક છે. પણ એવું નહીં બેમાંથી કોઈ એક દિલમાં વસી ગયું તો પણ આત્મજાગૃતિ, તો પણ આત્મજાગૃતિ. અર્શની કોઈ એક વાત દિલમાં ચૂભે તો પણ આત્મજાગૃતિ થાય. રાજ્યે પરમધામનું ચિત્તવન એટલું સરળ અને સહેલું કરી આપ્યું. જગતમાં આજે બધા જ ધર્મ એમ કહે છે કે મેડિટેશન કરો, ધ્યાન કરો, ચિત્તવન કરો, સુરતા પહોંચાડો. બધા જુદી 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 ભાષામાં વાત તો એક જ કરે છે. પરંતુ એ ચિત્તવન કોનું કરવું અને કેવી રીતે કરવું, એ માટે કોઈની પાસે કોઈ સ્પષ્ટપણે રસ્તો નથી. પ્રણનાથજી આપણને આપી દીધું કે ભાઈ જ્ઞાન એટલે કે ઇલમ, જ્ઞાનથી ધારણા અને ધારણાથી ધ્યાન. બેશક ઇલમ અને સત્ય જ્ઞાન આપ્યું. બ્રહ્મ જ્ઞાન આપણને જે હવે કોઈ કે બ્રહ્મ જ્ઞાન છે એવું કેમ કહીને કહી શકાય? તો બ્રહ્મ જ્ઞાન એને કહેવાય કે જેની અંદર બ્રહ્મ સત્તા, બ્રહ્મ લીલા, બ્રહ્મ સ્વરૂપનું વર્ણન હોય, એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. એક કુલજમ વાણી સિવાય કોઈ પણ ધર્મ ગ્રંથની અંદર પરબ્રહ્મની સ્વરૂપ, ધામ અને લીલા એનું વર્ણન કરી શક્યું જ નથી. હા, બધા જ ધર્મો એ પરબ્રહ્મ માટે ચોક્કસ ઈશારો કર્યો છે, એની સાક્ષીઓ આપી છે કે એ પરબ્રહ્મ છે, કોઈ અખંડ અવિનાશી અખંડ ધામ છે. પણ એ ક્યાં છે, એ કેવું છે અને એની અંદર લીલાઓ શું છે, એ વાતનું કોઈ વર્ણન કરી શક્યું નથી. આ બ્રહ્મજ્ઞાન માટે આપણે કે ભાઈ મારી પાસે આવી ગયું બ્રહ્મજ્ઞાન એટલે હું મારી જાતે મારી પીઠ થપથપાવું, એવું નહીં. દુનિયાના શાસ્ત્રો પણ બ્રહ્મજ્ઞાન આવવાનું છે એ વાત બતાવે છે. અને એકલા હિન્દુ શાસ્ત્રો કહે છે એવું નહીં.
બધા જ પશ્ચિમના શાસ્ત્રો પણ એ વાત કહે છે અને હિન્દુ શાસ્ત્રો પણ એ વાત કહે છે કે બ્રહ્મજ્ઞાન આ જગતમાં પ્રગટ થાય અને બ્રહ્મજ્ઞાન વગર આત્મજાગૃતિ સંભવ ના થાય. હવે એ બ્રહ્મજ્ઞાનથી આત્મજાગૃતિ કેમ કરીને થાય? તો બ્રહ્મજ્ઞાનથી પરમાત્માના ધામ સ્વરૂપની લીલાની સમજ આવે. એ સમજ આવે તો એનાથી એક ધારણા બને અને એ ધારણાથી ધ્યાન બને. રાજી કહે છે મેં પરમધામનું વર્ણન બી કર્યું, પણ હવે થાય શું? એ અખંડ અવિનાશી પરમધામ છે એનું વર્ણન કરવા માટે આ સંસારમાં કોઈ શબ્દ છે જ નહીં, કારણ કે શબ્દાતીત છે. શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી, કારણ કે આ જગતની પંચભૌતિક વસ્તુઓથી પરે છે. નજરમાં આવે જ કેમ કરીને? આપણી નજર આ સંસારને જોવા ટેવાયેલી છે, એના કારણે આપણી નજરમાં તો સંસાર જ આવે. હવે પરમધામ આ સંસારની ચીજ વસ્તુઓથી અલગ છે, તો એને અહીં વર્ણન કેવી રીતે કરવી, જે અસંભવ છે. સમજો પરમધામની કેટલીક વાતો આપણે અહીંયા આગળ રોજ ચર્ચામાં લઈએ કે એક તો નૂર. તો નૂર શું છે? એના માટેનો કોઈ શબ્દ આ જગતમાં છે નહીં કે નૂર એટલે શું કહેવાય. હવે એને સમજાવવા માટે આ જગતના જે શ્રેષ્ઠ શબ્દો છે એનું આપણે ચયન કર્યું કે ભાઈ નૂર એટલે તેજસ્વીતા, નૂર એટલે પ્રકાશિતતા, નૂર એટલે કોમલતા, ચંચળતા, ચેતનતા, નરમાઈ, સુગંધિતા. આ અનંત અનંત ગુણ આ જગતમાં જેટલા ગુણ છે એ બધા ગુણ આપણે નૂર માટે પ્રયોજ્યા, અને છતાં પણ એ શબ્દો નૂરને સમજાવવા માટે પૂરણ નથી. પણ કોઈ ઈલાજ નથી. એના સિવાય નૂરને સમજવા માટેનો અન્ય કોઈ ઈલાજ છે જ નહીં. એટલે રજજીને કહેવું પડ્યું કે લે મસાલા એતકા વર્ણન કિયા અર્શકા. અહીંનો મસાલો લેવો પડે મારે, અને અહીંનો મસાલો લઈ અને મારે પરમધામનું તમને વર્ણન કરવાનું કામ થયું. હવે આપણે ગલતફહેમી એ થઈ જાય છે કે મસાલાને પકડી લીધો. અહીંનું જે શબ્દનું વર્ણન કર્યું આપણે એના આધારે પરમાત્માની એવી ધારણા બનાવી દીધી કે માણસ જેવું પરમાત્માનું સ્વરૂપ હશે. જેમ આપણું શરીર 5 તત્વનું છે એવું પરમાત્માનું સ્વરૂપ પણ પંચભૌતિક શરીર હશે. અરે ભાઈ એ પંચભૌતિક તત્વથી પરે છે. એ નૂર એટલા માટે નૂર કીધો. નૂરનો કોઈ પ્રયોજન કરી શકાય એવો ને સમાનાર્થી શબ્દ આ જગતમાં છે જ નહીં. સમજાવવું કેમ કરીને? એટલા માટે વળી પાછા શબ્દ પ્રયોગ કર્યા એના આપણે કે એ આત્માનું સ્વરૂપ કેવું છે? તો હાડકાં, માંસ, ચામડું, લોહી આના વગરનું. તો અહીંયા આપણા મગજમાં નથી બેસતું કે હાડકાં, માંસ, ચામડું ના હોય તો એ ઊભું કેમ કહીને રહી શકે, એ હરે ફરે કેમ કહીને, ઢગલો થઈને કેમ ના પડે. નૂર તો ઢગલો પણ કેમ કહીને થાય? અરે ભાઈ એ ચેતન છે અને ચિત્ત ચાહ્યું એનું સ્વરૂપ છે, પણ બીજો કોઈ વિકલ્પ નહોતો આ સંસારમાં બતાવવા માટે કરીને. એટલે આપણે એની માનવતન સાથે સરખામણી કરીને એનું સ્વરૂપનું વર્ણન કરી દીધું. એ જ રીતે અર્શની જેટલી ન્યામતો છે એ બધી ન્યામતો છે કેવી? નૂરમય. પણ વર્ણન કરવું પડ્યું તો આ સંસારનો મસાલો લઈને. ત્યાં વસ્ત્રો કે આભૂષણો, વસ્ત્રોની આવશ્યકતા નથી કે આભૂષણોની આવશ્યકતા નથી, અને છતાં પણ તમારે પ્રિયતમના સુખની એની સાથે આનંદની લીલા કરવી છે. તો આનંદની લીલા કરવા માટે જેમ આ જગતમાં વસ્ત્રની આવશ્યકતા છે, તો તમે એક ધારણા કરી કે મારા પ્રિયતમે વસ્ત્રો ધારણ કર્યા છે, પણ ત્યાં કોઈ વસ્ત્રો સીવવા પડે કે વસ્ત્રો વણવા પડે, મિલ ઊભી કરવી પડે એવી સ્થિતિ તો ત્યાં છે નહીં. ન ઘડના, જડના, ન પહેરના, ન ઉતારના. આ છે જ નહીં ત્યાં. નવું કે જૂનું, બનતું કે મટતું છે જ નહીં. અને છતાં તમે ચિત્તમાં જેવું ચાહો છો એવો એનો શિંગાર પણ બની જાય છે. આભૂષણો અને રત્નો માટે વર્ણન કર્યું તો કેવી રીતે કરે? તો એ માટે બી અહીંના આભૂષણો અને રત્નોના નામ લેવા પડ્યા. હીરો, માણેક, મોતી, નીલવી, લસણિયા, ગોમાદિક, જે કંઈ આ જગતના મોંઘા મોંઘા રત્નો હતા
એનું દ્રષ્ટાંત આપીને સમજાવવું પડ્યું કે ભાઈ આવા રત્નો ત્યાં છે, આ જગતના રત્નો છે નહીં. પ્રાણનાથજી વારી વારી કહેવું પડ્યું, હીરા તે પણ તેહ જ ભોમના, આ સંસારના હીરા નહીં. કારણ કે ત્યાંની જે ગુણ છે નૂરમય, એ ગુણ તો બધાની અંદર છે. વૃક્ષોનું વર્ણન કર્યું તો આપણે આ જગતના વૃક્ષો જેવા વૃક્ષો ત્યાં જોવાનો પ્રયાસ કર્યો. આવા વૃક્ષો છે જ નહીં. ત્યાં કોઈ બીજમાંથી વૃક્ષ ઉગીને ઊભા થયા હોય એવા વૃક્ષો છે જ નહીં. કે બીજમાંથી પેદા થાય તો જન્મ્યું કહેવાય, પ્રગટ્યું કહેવાય, એનું શું કહેવાય, અસ્તિત્વ બન્યું કહેવાય. ત્યાં કશું બનતું નથી, કશું મટતું નથી, છે જ, એનો નાશ થતો જ નથી. રાજ્યવાણીમાં સમજાવે છે કે ત્યાં વૃક્ષનું એક પાંદડું ક્યારેય ખરતું નથી, પક્ષીઓની એક પાંખ પણ પીંછું પણ કદી ઘરતું નથી. જેમ છે એમ અખંડ વિનાશી. વૃક્ષો નૂરમયી છે, એને જમીનમાં મૂળની જરૂર નથી. મૂળ શાના માટે જોઈએ? ખોરાક લેવા માટે. ત્યાં જે વૃક્ષો છે એનો ખોરાક છે જ નહીં, કે ખાતર પાણીનો ખોરાક જમીનમાંથી પ્રાપ્ત કરે અને એ વૃક્ષ મોટું થાય, એવું ત્યાં છે નહીં. કેવી રીતે સમજાવું? આ જગતની સાથે તુલના કર્યા સિવાય એ પરમધામને આ જગતમાં જ બતાવવું છે, વર્ણન કરવું છે, જાહેર કરવું છે. કરવું કેવી રીતે? એટલા માટે રાજ્યે લે મસાલા એ તકા, અહીંનો મસાલો લઈ અને પરમધામનું વર્ણન કર્યું. મારા સાથીઓ, હવે આપણે એ મસાલાને અલગ કરવાનું શીખી લઈએ. જે ઉદ્દેશથી મસાલો બતાવ્યો છે એ ઉદ્દેશને પકડી અને પરમધામના વાસ્તવિક સ્વરૂપને ચિત્તમાં ધારણ કરવાનો પ્રયાસ કરીએ. અને એનાથી એક ધારણા બને અને એ ધારણાનું ધ્યાન, અને એ ધ્યાન થકી આત્મ જાગૃતિ. કામ મુશ્કેલ પણ નથી અને એટલું સરળ પણ નથી. પણ એટલું જ કહી શકું કે દુનિયાના બધા જ રીતિ રિવાજો કરતાં, દુનિયાની બધી જ પરંપરાઓ કરતાં અલગ છે અને સરળ છે. એટલું ચોક્કસ કહી શકાય કે દુનિયાની અંદર, કારણ કે મારા પ્રાણનાથજી મારી રૂહોને જેટલી સરળતાથી આત્મજાગૃતિ થાય એટલું સરળ કામ મારે કરવું છે. ખબર છે એમને કે મારી રૂહો કઈ જગ્યાએ ફસાયેલી પડી છે, અને ત્યાં આગળ એમને હું કહું કે તમારે ભાઈ 6 કલાક ધ્યાનમાં બેસી જવાનું છે, તો એમના માટે એ સંભવ નથી. પ્રાણનાથજી કે મારી રૂહોને કહું કે તમે દુનિયાભરના બધા જ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી લેજો, તો એ મારી રૂહો માટે સંભવ નથી. અને એટલા માટે એમને સરળ ભાષામાં, સબકો સુગમ જાન કે કહુંગે હિન્દુસ્તાની, બધાને સરળતાથી સમજમાં આવે એટલા માટે સરળ ભાષામાં આખી વાત સમજાવી દીધી. સરળ ચિતવન બતાવી દીધું. કેટલું ઇઝી થઈ ગયું હવે કે જ્ઞાન થકી ધારણા બને અને ધારણા થકી ધ્યાન બને. અને વળી પાછી તમને બંને ફેસિલિટી આપી. એક હકીકતનું ધ્યાન કરો, કશો વાંધો નહીં, અને કાં તો ખિલવતમાં ડૂબી જાઓ, કશો વાંધો નહીં. બંને આત્મજાગૃતિ માટે એટલા જ બલશાળી છે. બેમાંથી એકમાં પણ કંઈ ઓછું છે જ નહીં. અને રાજ્યે કીધું મારી રૂહો માટે તો કેટલો સહેલો માર્ગ બતાવી દીધો કે તમારા માટે તો ખાતે પીતે ઉઠતે બેઠતે સોવન સુપન જાગ્રત, દમના છોડે માં શુક્કો જાકી અસલ હક નિસ્બત. એ રૂહો એક ક્ષણ માટે પણ રાજ્યથી અલગ નહીં થાય. પલ પલ ચિત્તમાં એ રાજ્યનું સ્વરૂપ, શિંગાર અને એ શોભા અંદર વસેલી જ હશે. એ જ ધ્યાન ચિત્વનમાં એ ડૂબેલા રહેશે. આત્મજાગૃતિનો આનથી સરળ માર્ગ આ સંસારમાં ક્યાંય ના મળે. આપણા માટે થોડુંક બલ કરવાનું કીધું રાજ્યએ. બહુ અધિક બલ ન કરી શકો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે બધા જ સંસારી છીએ. અને કોઈ કહેતું કે સંસાર છોડવાથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. સુંદર સાજી હજુ એક વાત સમજમાં નથી આવતી. જો સંસારને ત્યાગવાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થતી હોય
તો આ વાણી સંસારીઓ વચ્ચે શું કામ આવી? આ વાણી આપણે સુંદર સાથને શાના માટે બતાવી રહ્યા છીએ? આમાંથી કોણ પોતાના પરિવારને કે સંસારને છોડીને બહાર નીકળી જવા તૈયાર છે? નોબડી, કોઈ નહીં. તો જે વસ્તુ આપણા માટે સુલભ્ય નથી એનું મથન કરવાથી શું મળશે આપણને? જો છોડવાથી જ પ્રાપ્ત થતું હોય તો આપણે તો છોડી શકવાના નથી, એ પાકી વાત છે. કમસે કમ હું તો એટલું કહી શકું કે મારથી નહીં છૂટે. ઘર બહાર પરિવાર ત્યજીને ક્યાં જશું? ગુફાઓમાં? આશ્રમમાં? એટલા માટે રાજ્ય કેવું પડ્યું કે એક આગ જો છોટી બુઝાઈ દૂજી મોટી લગાઈ. સુંદર સાજી, ચિત્ત તો જોડે લઈને જવાના છો, એ થોડું ઘેર મૂકીને જવાના છો. એ તો જોડે ને જોડે જ આવશે જ્યાં જઈશું ત્યાં. તો ત્યાં કઈ ઉપાધિઓ ઓછી છે એવું તો માનવાનું કારણ જ નથી. આના કરતાં વધારે છે. સારું છે સંસારમાં, તો એના કરતાં વધારે ઉપાધિઓ છે. અને સંસારમાં રહીને પરબ્રહ્મની પ્રાપ્તિ, સંસારમાં રહીને આત્મજાગૃતિ, આનાથી સરળ તો બીજો કોઈ વસ્તુ જ નથી. અને એટલા માટે આપણને સંસારીઓને, આપણને સુંદર સાથને, પરિવાર, ઘર, જવાબદારીઓ આ બધું નિભાવતા નિભાવતા આત્મજાગૃતિ કેમ કરીને થાય એ માર્ગ આપણને પ્રીતમ બતાવે છે. આખિર મોમિન આકિલ કહ્યા તિનકા દિલ અર્શ. રાજી કહે છે આખિર મોમિન. આપણે આ બેઠા છીએ અત્યારે એ આખરતના વક્ત, આખરતના મોમિનો કેવા હશે? આકિલ, હોશિયાર, બુદ્ધિમાન. એક નાની વાતને ઈશારામાં સમજી લેશે. એને બધું બહુ ફોડ પાડીને કહેવું નહીં પડે, કારણ કે એજ્યુકેશન વધી ગયું ને. હવે સંસારમાં એજ્યુકેશન વધ્યું, એજ્યુકેશન વધી ગયું તો સમજવામાં જ્યાદી મુશ્કેલી હવે ન પડે. એક સમય એવો હતો કે આપણા બાપ દાદાઓ બિલકુલ અભણ હતા, વાણી વાંચી પણ નહોતા શકતા, ચર્ચા કોઈ સંભળાવવાવાળું હતું નહીં. એવા સંજોગોમાં, એવા સમયમાં એમના માટે કામ મુશ્કેલ હતું. આજે રાજી કહે છે મને ખબર છે આખિર મોમિન આકિલ, બુદ્ધિમાન છે. કહેત જિનકા દિલ અર્શ. કોણ? એ મોમિનોના દિલ જેના દિલને મેં અર્શ બનાવી દીધું, જેના દિલની અંદર હું સ્વયં આવીને બેસી ગયો, જેના દિલની અંદર મેં પરમધામનો ખજાનો ભરી લીધો. એ મારા બુદ્ધિશાળી જે મોમિનો છે. તો હક દિલ કા જો ઇશ્ક સો મોમિન પીવે રસ. તો મારા પરમધામના એ બ્રહ્મ સૃષ્ટિઓ હક દિલ કા જો ઇશ્ક. રાજી શું પીવડાવે છે આજે આપણને? એમના દિલનો પ્રેમનો રસ પીવડાવે છે. તો હક દિલ કા જો ઇશ્ક સો મોમિન પીવે રસ. અહીં બેઠા બેઠા રાજ્યના દિલના એ પ્રેમનો રસની અનુભૂતિ થાય. અહીં બેઠા બેઠા મારી રૂહો એ રાજ્યના દિલનો પ્રેમનો રસ પીવે. કેમ કહીને પીવાય? એ માટે તો ખિલવતની લીલાઓ બતાવી દીધી. પ્રેમ રસને પીવા માટે જ બતાવી છે. અને જેમ જેમ આત્મા તરફની આપણી પહેચાન વધતી જાય એમ આપણું સ્વરૂપ જ પ્રેમમય બનતું જાય. અને એટલે જ કદાચ આ પ્રકરણનું નામ આપ્યું છે હુકમે ઇશ્ક કા દ્વાર ખોલ્યા હે. રાજ્યના હુકમથી આ પ્રેમના દરવાજા ખુલી ગયા અને પ્રેમ વગર આત્મજાગૃતિ સંભવ જ નથી. તો હક દિલ કા જો ઇશ્ક સો મોમિન પીવે રસ. આ આકિલ મોમિન, જે આખરતના મોમિન છે, જે બુદ્ધિમાન છે, એ રાજ્યના દિલનો રસ, આ ઇશ્કનો રસ એ પીશે. રાજ્યના ઇશ્કમાં ગરાડૂબ થઈ જશે, રાજ્યના પ્રેમમાં ગરાડૂબ થશે. રાજ્ય સાથે પોતાના જીવનને સંપૂર્ણપણે શરણાગતિમાં સ્વીકાર કરી લેશે. વિચાર કરે દિલ મોમિન જો અર્શ મતા દિલ હમ.
રાજી કે જરા વિચાર કરો. વિચાર કરે દિલ મોમીન, મોમીનના દિલની અંદર આ વિચાર આવે, જો અર્શ મતા દિલ હમ, પરમધામનો એ બધો જ ખજાનો જો આપણા દિલની અંદર આવી ગયો છે, જે વાત કરીને હમણાં અર્શ મસાલા પૂરણ, પરમધામનો કુલ મસાલો દિલમાં ભરી દીધો. કહ્યા જિનકા દિલ અર્શ, વિચાર કરે દિલ મોમીન, તો એ મોમીન દિલમાં વિચાર કરશે. કોણ? જેનું દિલ અર્શ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાજી શું કહી રહ્યા છે? કહ્યા જિનકા દિલ અર્શ, સો મોમીન પીવે રસ, વિચાર કરે દિલ મોમીન. એ મોમીનો એમના દિલમાં વિચાર કરે, જો અર્શ મતા દિલ હમ, જો કોઈ કારણસર એ પરમધામની બધી જ મતા એટલે કે ન્યામતો, ખજાનો આપણા દિલમાં આવી ગઈ હોય, તો હક દિલ હોશી કોણ ન્યામત? રાજ્ય આપણને જેટલું મોકલ્યું છે આ સંસારની અંદર, તો એક કોટાંશ હિસ્સો થાય શું? પૂર્ણ સુખ પરમધામનું એ તો અહીંયા આગળ સંભવ નથી કે જૂઠમાં આવે. અરે 4 શબ્દો કહેતા કહેતા તો અહીંયા આગળ આપણે હાંફી જવાય છે કે અર્શનું વર્ણન કરવું કેમ કરીને. આ દિમાગમાં એ વાતો ઉતરતી નથી. સમયતીત, સમય વગરનું પરમધામ, કોઈ સ્થિતિ કેવી હોઈ શકે? કલ્પનામાં ન આવે, આપણને વિચારમાં ન આવે. એવી સ્થિતિ બની જાય કે જ્યાં સમય જ ના હોય, પલ બદલાય જ નહીં, ચાહે એના માટે કરોડો વર્ષ આ જગતના વીતી જાય, પણ ત્યાં એની એ જ પલ હોય. એ સ્થિતિ જ વિચાર કરી શકતા નથી કે કાલ માયા વગરનું જગત કેવું હોઈ શકે. જ્યાં સમય ન હોય એવી સ્થિતિ કેવી રીતે હોઈ શકે? અને એ સ્થિતિ કેવી હોય? અહીં બોલીએ છીએ, આપણે બોલીએ તો છીએ, પણ હજુ એ વાત આપણા સમજમાં, વ્યવહારમાં નથી આવતી. વાણીની માધ્યમથી આપણે પરમધામની એ બધી જ લીલાઓને, પરમધામની એ બધી જ લીલાઓને આપણે અહીંના સમય પ્રમાણે સેટ કરી દીધી. પ્રાતઃકાલ આમ થાય ને પછી 3 પ્રહર, 2 પ્રહર પછી આમ થાય ને 1 પ્રહર પછી આમ થાય. આ બધી લીલાઓને આપણે આ જગતના સમય પ્રમાણે સેટ કરી દીધી. પરમધામમાં સમય છે જ નહીં. કોઈ પણ લીલા ક્યાં સુધી ચાલે છે? તૃપ્ત થાય, રૂહો તૃપ્ત થાય ત્યાં સુધી એ લીલા ચાલ્યા કરે. અને જેવી તૃપ્ત થાય એટલે બીજી લીલાનો પ્રારંભ થાય. પલ ના બદલાય, લીલા બદલાય. અને એ લીલા જેમ બદલાય એમ પ્રકૃતિ એનું સ્વરૂપ બદલે. વાતને સમજો ભાઈ. પ્રાતઃકાલ ઉઠાપનની લીલાનું જ્યારે સુખ લેવું છે, જ્યારે એ લીલા કરવાની છે, તો પ્રકૃતિ એવું સ્વરૂપ ધારણ કરી લે કે જ્યારે સૂરજ ઉગી રહ્યો છે. સૂરજ ત્યાં ઉગતો નથી, સૂરજને ઉગવાની જરૂર જ નથી. કારણ કે સૂરજ કોણ છે? રાજ્ય પોતે. સ્વલીલા અદ્વૈતમાં સૂરજ પણ રાજ્ય છે. તો સૂરજ કંઈ ઉગતો નથી, પણ સૂરજ એવું સ્વરૂપ ધારણ કરે. કેમ? રાજ્ય દિલમાં લીધું. પ્રાતઃકાલ, તો પ્રાતઃકાલનો સૂરજ દેખાય આપણને. અને એ પ્રાતઃકાલની લીલા અનંત સમય સુધી ચાલે, જ્યાં સુધી તૃપ્ત ના થાવ તમે. અને જ્યારે તૃપ્ત થઈ જાઓ એટલે લીલા બદલાય. જેવી લીલા બદલાય, પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલાઈ જાય. આપમેળે પ્રકૃતિ સ્વરૂપ બદલી નાખે. પ્રકૃતિ સ્વરૂપ બદલે છે, લીલા બદલાય છે. સમય પરમધામમાં છે જ નહીં.
એક અદ્વૈતની વાત, એક સમયની વાત, એક નૂરની વાત, આ એવા બધા ગુણ છે કે જે ગુણને આ જગતના શબ્દમાં વર્ણવી શકાય તેમ જ નથી. તો સમજવું કેમ કરીને અને સમજાવવું કેમ કરીને? વાણીની અંદર પ્રાણનાથજી પણ વારંવાર એ વાત ટોકતા આવ્યા છે કે શું કરું, અર્શની વાત આ જગતમાં શબ્દમાં લાવી શકાય તેમ નથી, પણ જો ન કહું સતનો સાર તમારો સાથ કેમ ઉતરશે પાર. એટલા માટે મારે કહેવું પડે છે અહીંની ભાષામાં સમજમાં આવે એવી રીતે. વિચાર કરે દિલ મોમીન, જો અર્શ મતા દિલ હમ, જો પરમધામનો ખજાનો આપણા દિલની અંદર આવી ગયો, કેટલું આવ્યું? એક મધનો ઘડો છે, એમાંથી એક ટીમ્પું મધ બીજા માટલામાં નાખી એમાં પૂર્ણ પાણીથી ભરી દેવામાં આવે તો એમાં મધનો જેટલો રસાસ્વાદ આવે સમજો. માટીના ઘડા છે, 3 ઘડા માટીના ભર્યા પડ્યા છે, એમાં પહેલાં એક ઘડામાં મધ ભરેલું છે, એ સમજો કે પરમધામના સુખ, પરમધામના આનંદની લીલાઓ છે. એનું એક ટીમ્પું બીજા ઘડામાં નાખવામાં આવે અને એમાં ડોલ્યુટ, એમાં ઓગળી જાય અને એની અંદર એ મધનો જેટલો સ્વાદ આવે એટલો આનંદ યોગમાયાના બ્રહ્માંડની અંદરની લીલાઓમાં છે. હવે એમાંથી એક ટીમ્પું પાણી લઈ અને ત્રીજા ઘડામાં નાખવામાં આવે જે પાણીથી ભરેલો છે, અને એમાં જેટલો સ્વાદ મધનો આવે એટલો આ કાલમાયામાં છે. કાલમાયામાં બેઠા બેઠા અખંડ ઘરના સુખ આપવા છે, સ્વાદ લાવવો કેવી રીતે? એટલા માટે કહે છે કે અહીં કેટલું આવ્યું? એક બુંદ. તો વિચાર કરો કે આ વાણી રૂપી આ ગ્રંથની અંદર, આ ઇલમમાં રાજ્યના દિલના ઇશ્કનું એક બુંદ આવી ગયું હોય અને એનો આપણને આટલો બધો આનંદ છવાઈ જતો હોય, તો વાસ્તવિક જ્યારે રાજ્યના સ્વરૂપને જોઈએ, વાસ્તવમાં રાજ્યના દિલને જ્યારે અનુભવીએ ત્યારે એ રસાસ્વાદ કેવો હશે? વિચાર કરે દિલ મોમીન, જો અર્શ મતા દિલ હમ, તો હક દિલ હોસી કોન ન્યામત. તો વાસ્તવિક પરમધામની અંદર, રાજ્યના દિલની અંદર જે ઈશ્ક ભર્યો પડ્યો છે, એ ઈશ્કનું સુખ કેવું હશે? જો હક વાહેદત ખસમ, જ્યાં રાજ્યનું જ દિલ લીલા કરી રહ્યું છે અનંત અનંત સ્વરૂપે, એવી એ વાહેદતની અંદર કેવું સુખ ભરી પડ્યું હશે? જો વાણીની અંદર આટલું સાંભળીને આટલું સમજ્યા પછી આપણને પરમધામના સુખોનો આનંદ દિલમાં ભરાઈ જતો હોય એક નાની સરખી બાબતમાં, તો પરમધામના જ્યારે પહોંચી રાજ્યના એ વાસ્તવિક સ્વરૂપને અનુભવીએ તો એ સુખ કેટલું હશે? જો હક વાહેદત ખસમ, દેખો મોમિનો કે દિલ મેં કહી કેતી અર્શ બરકત. મોમિનના દિલમાં કે જુઓ તો ખરા, પરમધામની કેટલી બરકત ભરી, કેટલા સુખ ભર્યા પડ્યા છે. અહીં બેઠા બેઠા આપણને ખાલી રંગમહોલના 9 ભૂમ 10મી આકાશીના એક સામાન્ય સુખની, આનંદની અનુભૂતિ કરવાની વાત આવે તો દિલ આપણું એકદમ રોમાંચિત થઈ જાય. ઓ કેટલું સુખ ભર્યું પડ્યું છે. તો જ્યારે એ રંગમહોલની અંદર પહોંચીને એ સુખોને આત્મસાત કરીશું, જ્યારે આપણે દેખો મોમિનો કે દિલ મેં કહી કેતી અર્શ બરકત, વિચાર દેખો હક દિલ મેં ક્યા હોસી હક ન્યામત. જરા એટલો તો વિચાર કરો કે અર્શના એ સુખો કેવા હશે? જો વર્ણન કરેલા સુખોમાં આટલો આનંદ છવાઈ જતો હોય દિલમાં, આ વાણી સાંભળ્યા પછી આપણા દિલમાં એ સુખની અનુભૂતિ આવી જતી હોય, તો જ્યારે વાસ્તવમાં આત્મ જાગૃત થાય અને એ સુખ આપણે જ્યારે ભોગવશું ત્યારે એ સુખનો આનંદ કેટલો હશે?
રાજી કહે છે એ તો તમે જરા દિલમાં ધારણ કરો, દિલમાં એ વાત જુઓ. હક હાદી અર્શ મોમિન સો તો પહેલે હક દિલમાં હે. હક હાદી પરમધામ આ બધું ક્યાં? સો તો પહેલે ही हक दिल के माहे. जो चीज प्यारी रूह को तो हक पल छोड़े ना है. બધું જ રાજીને અત્યંત પ્યારું. જો ચીજ પ્યારી રૂહ કો, રૂહને કોઈ વસ્તુને પર દિલ આવી જાય, જો પ્યારી વાલી વસ્તુ રૂહને હોય તો હક પલ છોડીને એક પલ માત્ર પણ તમને એનાથી વંચિત ન કરે. પરમધામમાં રાજીને એક જ કામ છે, રૂહોને સુખ આપવું, આનંદ આપવું. बिन मांगे देत है तो मांग्या क्यों न पावत. એ એવો મહેરબાન છે જે દિલમાં ઉપજાવે પણ એ છે અને મનોરથ પૂરણ પણ એ કરે છે. જો એટલા બધા મનોરથ પૂરણ કરવાવાળો હોય તો એ આપણા દિલમાં કોઈ વાત અર્શની ઉપજે તો એ સુખ કેમ ના આપે, એ લજ્જત આપણને કેમ ના પૂરી પાડે. એવો મારો આશિક, એવો મારો પ્રિયતમ, એવો મારો વાલીડો આપણને એક એક અર્શના સુખોથી લબાલબ ભરી દે છે. બસ બલ આપણે કરવું છે, આત્મજાગૃતિના માર્ગ પર આગળ ચાલી નીકળવું છે. અને એના માટે આપણી પાસે ઓર કોઈ ઉપાય છે જ નહીં. આ જગતની અંદર, આ સંસારની અંદર આત્મજાગૃતિ માટે આપણી પાસે કોઈ આશરો હોય તો એકમાત્ર વાણી. આ સંસારમાં આપણને તરવા માટે તણખલું પણ કોઈ જગ્યાએ દેખાતું હોય તો એ આ વાણી. એના સિવાય આ ભવસાગરથી પાર થવા માટે અન્ય કોઈ ઉપાય છે જ નહીં. અને રાજ્ય આપણને આ વાણીની અંદર પરમધામના ભરપૂર સુખ ભરીને આપણને આપી દીધા. એટલું જ નહીં, રાજ્ય આપણને એ સુખોની લજ્જત લેવા માટેની સમજ પણ આપી દીધી. આ વાણી સમજવાની ક્ષમતા પણ આપી. ચિતવનના સુખ પણ રાજ્ય આપણને આપી રહ્યા છે. આત્મજાગૃતિ એ માત્ર રૂહોનું જ લક્ષ્ય નહીં, રાજ્યનું પણ એ લક્ષ્ય છે કે મારી રૂહો જલ્દીમાં જલ્દી જાગૃત થાય. એમનું ચાલે તો હાલ જ જાગૃત કરી દે, પરંતુ આપણા મનોરથ પૂરણ કરવાના છે એટલા માટે ખેલને પકડી રાખ્યો છે. જેટલા જલ્દી આપણે એમાંથી નિજાત પામી પ્રિયતમના એ ચરણોને યાદ કરી લઈએ એટલું જલ્દી આત્મજાગૃતિના માર્ગ ઉપર ચાલી શકીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.